હેલો ગાઈસ, આપણે અત્યારે આપવાના છે સ્કેટિંગ. મારી યાર છે ઈશાન, મિતેશ, જદો, રુદ્ર અને આપણે મિતેશ આવે છે. હવે એ ત્રણ વચ્ચે રેસ છે. હાલો ભાઈ, રેસે ગોઠવાઈ જાઓ. એ ભાઈ જલ્દી પોઝિશન લ્યો. પોઝિશન પોઝિશન પોઝિશન. અત્યારે મિતેશ, રુદ્ર અને ઈશાન તો હાઈવે છે. આપણે અત્યારે રેસ કરાવી છે. હવે જોવી. ચાલો જા ફટાફટ રેસ ના જા ગાય ગા બોલ. અહીંથી આપણે સામે ઝૂલો ઊભો છે, ત્યાં લગી જવું છે. હવે જોવી છે કેટલું આંકે છે. 2 મિનિટ ખાલી કમજોર એટલે હું ત્યાં પહોંચી જાઉં ને એટલે આપણે કરી દેવી ચાલુ. હું કાંઈ અત્યારે કાંઈ કટ કરવાનો મારો વિચાર નથી એટલે હું અહીંયા વ્યવો છું. હવે રેડી? આખો રે ચૂંચુડા બાઈલા આમ છે. રેડી સ્ટેડી ગો સ્ટાર્ટ. અત્યારે પહેલા નંબર ઉપર છે રુદ્ર અને બીજા નંબર ઉપર છે ઈશલા, ત્રીજા નંબર ઉપર છે ભાઈ મોટો આપણો મિતેશ. તો રુદ્ર આવી ગયો. રુદ્રભાઈ આવી ગયા છે. મને તાળી આપજો ભાઈ. હાલો, રુદ્ર પેલો આવી ગયો છે હાલમાં. હવે અત્યારે આ બેમાં કોણ પેલું આવે એ સોવી. ઈશાન ઘસલો છે મોટો, એનું માનવાનું નહીં. બહુ મોટો ઘસલો છે ઈસલો, બહુ મોટો દુનિયાનો સૌથી મોટો ઘસલો. તો મોટો ઘસલો છે ઈસલો, બહુ મોટો ઈસલો ઘસલો એટલે બહુ મોટો. ઘસમાં તો અહીં પેલા નંબર ઉપર આવે આખા ભાવનગરમાં. એવી ઘસવું કરે તો એ રાજુ થઈ ગયું છે. હવે તો આપણે ટ્રેકની સામે જૈન દેરાસર બન્યું છે, એની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ છે. જેને કોઈ ના હોય કે તો જૈન દેરાસરની પાછળ અમારો આપણો ટ્રેક છે અને આ નિંજા ક્લબની સામે અમારો ટ્રેક છે. હવે જો કોઈને જોતો હોય તો આ તળાજા હાઈવેથી તમે ચોખ્ખો દેખાશે. આ પ્લોટિંગ છે. પ્લોટિંગ અમે કબજે કર્યો છે કારણ કે આ જે પ્લોટિંગ છે એ ભાઈબંધનું છે એટલે આપણે કબજો કરી લીધો છે. હવે